કઈ સાધના કરીએ, કઈ ભક્તિ કરીએ કે પરમાત્માને પ્રાપ્ત કરીને એની સ્થિતિમાં સ્થિત થઈએ? પાર્વતીજી પૂછે છે કે આ લોક માટે તમે કયો ઉપદેશ આપો છો પરમાત્મામય થવા માટે? ત્યારે શ્રી શંકર ભગવાન કહે છે કે જુઓ પાર્વતીજી, હું જે તમને કહેવા જાઉં છું એ પહેલા તમારે શ્રવણની દીક્ષા લેવી પડશે. શ્રવણની દીક્ષા એટલે કે જ્યાં સુધી હું બોલું ત્યાં સુધી સાંસારિક કોઈ પણ કાર્યમાં તમારી પ્રવૃત્તિ ઈચ્છનીય નથી. દરેકે દરેક વાસના કામના તત્પૂર્તિ તમે બાજુ ઉપર મૂકી દો, એટલે કે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીત્વ કન્ટિન્યુઅસ જ્યાં સુધી હું શ્રવણ કરાવું ત્યાં સુધી ચાલુ હોય. આ દીક્ષા તમારે સાંભળવાની લેવી પડશે. તો કે એવું તો શું મહાન તત્વ આપ કહેવાના છો કે જેને માટે દીક્ષા લેવી અનિવાર્ય છે? અધિકાર તો બધામાં જ જોઈએ. પાર્વતીજી દીક્ષા લે છે કે જ્યાં સુધી હું શ્રવણ કરું ત્યાં સુધી મારું મન બીજા કોઈ પણ વિચારમાં જશે નહીં. અને પછી ભગવાન શંકર તો શ્રીમદ ભાગવત, સંપૂર્ણ કૃષ્ણમય શ્રીમદ ભાગવતના રસાસ્વાદમાં મહાસાગરમાં લીન થઈને સમાધિસ્થ થઈને શ્રીમદ ભાગવતની કથા કહેવાની શરૂ કરે છે. હવે તેમની કથા કહેતા કહેતા તો એમની આંખો બંધ થઈ ગઈ, સમાધિમાં જતા રહ્યા. હવે અહીંયા સામે વક્તાની પણ એ સ્થિતિ થઈ ગઈ, વક્તા પણ સમાધિસ્થ, પાર્વતી માતા પણ પોતાનું ભાન ભૂલીને એક મગ્ન, એક ચિંતનમાં આવી ગયા. અને આ જ આ કથાનો રહસ્ય છે કે સાંભળતા જ, શ્રવણ કરતા જ એક એવો રસ ઉત્પન્ન થાય છે કે જેમાં આપણે પ્રવાહિત થઈને એના સુધી જલ્દી પહોંચી શકીએ છીએ. હવે ત્યાં એક મૃત પોપટનું ઈંડું હતું. શ્રીમદ ભાગવતના શ્રવણથી એનો પ્રભાવ તો કંઈક અલૌકિક જ છે. આટલો જ એનો પ્રભાવ નથી કે મૃત ઈંડાને સજીવન કર્યું, પણ એનો પ્રભાવ એવો કે એ ઈંડું સજીવ થઈ ગયું અને એમાંથી પોપટનું બચ્ચું બહાર આવ્યું. અને એ કંઈક કંઈક બોલવા લાગ્યું. એ કંઈક બોલવા લાગ્યું એટલે શ્રી શંકર ભગવાનને થયું કે આ પાર્વતી માતા જે હું કથા કહી રહ્યો છું એમાં હા પાડે છે, ઓંકાર ભરે છે કે હા હું સાંભળું છું, સમજે છે, એમ કંઈક બોલે છે. એમને પણ ખબર નહીં કે આ કોણ છે. જ્યારે કથા પૂરી થઈ અને ભગવાન શંકર આંખ ખોલે છે, તરત જ જુએ છે કે આ શુકનું બચ્ચું અહીંયા ક્યાંથી આવ્યું, પોપટનું બચ્ચું. અને એને તો સાંભળવાની દીક્ષા લીધી નથી, મારી રજા લીધી નથી સાંભળવાની,